सूरत वेदांत सिटी डिंडोली में शिव पुराण कथा के बैनर को लेकर बड़ा विवाद। शिव महापुराण कथा का आयोजन साईं लीला चैरिटेबल ट्रस्ट द्वारा किया गया। सूरत भाजपा की आंतरिक गुटबाजी धार्मिक आख्यान के स्तर तक पहुंच गई। भाजपा के अंदर चल रहे अंदरूनी विवाद पर खूब चर्चा हो रही है। सूरत नगर निगम की स्थायी समिति ने 22 जनवरी तक कथा होर्डिंग्स निःशुल्क लगाने का निर्णय लिया था, लेकिन 16 जनवरी को यह प्रस्ताव वापस ले लिया गया है और होर्डिंग्स पर चार्ज लगाने की बात हो रही है। भाजपा की एसएमसी के ट्रांसपोर्ट चेयरमैन का बड़ा बयान सामने आया है। इस प्रस्ताव में मेरा अनुशंसा पत्र भी शामिल था, लेकिन प्रस्ताव रद्द कर दिया गया। इस मामले में मेरा भी अपमान हुआ है। सोमनाथ मराठे, मैं इसकी शिकायत हाई कमान से करूंगा। यह बात स्वीकार नहीं की जाएगी। अगर हाई कमान मेरा इस्तीफा मांगता है तो मैं देने को तैयार हूं। नगर सेवक सोमनाथ मराठे, यह बात को सहन नहीं किया जाएगा। जिसने भी गंदी राजनीति की है उसे इसका जवाब देना चाहिए। आप देख रहे हो गुजरात इंडिया न्यूज सपना राजपूत के साथ। સોમનાથભાઈ શહેરમાંથી શિવ મહાપુરાણ કથાની હોર્ડિંગ્સ નીકળી ગઈ છે, શું છે આખો વિવાદ? ये बात एवी है, साई लीला चैरिटेबल ट्रस्ट द्वारा 16 जान्युआरी थी 22 जान्युआरी दरमियान आंतरराष्ट्रीय कथावाचक पंडित प्रदीप मिश्राजी જ્યારે સુરતમાં પધારવાના હતા, એના સંદર્ભે આ સુરતની જનતાને અને શિવ ભક્તોને એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો। એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો। આ સંદર્ભે 4 તારીખથી 4 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીનો સ્થાયી સમિતિએ શાહ પબ્લિક સિટીને 80 જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા। પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી 15 તારીખે મળી અને આ ઠરાવને રિમૂવ કરી આ ઠરાવને 4 થી 16 સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો। તમે ચેરમેન છો, તમે જ ભલામણ કરી તો છતાં આ રીતનો વિવાદ? હું એ જ વાત કરવા માંગુ છું। એકચ્યુઅલ આ એક તો ઠરાવ કરવો નહીં હતો અને એ ખાનગી રાહે મને જાણ કરીને ભાઈ આ બેનર ઉતારવા નહીં જોતા હતા, ભાઈ તમે આને 16 થી 22 સુધી આપણે એને પેડ એટલે પૈસા ચૂકવણી કરી દેતે, પરંતુ એમને બારોબાર વગર કહેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે। એ ખૂબ જ વાત નિંદનીય છે। શિવ ભક્તોનો એમાં ખૂબ મોટો લાગણી દુખાવી છે। એમ તો લાગણી મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે। આ થયું છે એ ખૂબ ખોટું થયું છે। હવે કોને કર્યું છે હું હાઈકમાન્ડને એની ફરિયાદ આપવાનો છું અને હાઈકમાન્ડ બરાબર જે બી પગલાં લેશે, જે બી એની મતલબ વિગત મંગાવીને જે બી ખુલાસો કરશે એ મને માન્ય રહેશે। પરંતુ જે આ સનાતન ધર્મનો આ હિન્દુ ધર્મને એકત્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે ભારતના સૌથી મોટા કથાકાર, જેમાં લાખોની સંખ્યામાં એ ગ્રીન બુકમાં નામ લખી શકાય, વિશ્વની અંદર નામ લખી શકાય આવી આ કથા જ્યારે થઈ રહી છે અને વિશેષ આ ભારતની અંદર સૌથી મોટી આ શિવ મહાપુરાણ કથા જ્યારે 200 વીઘાની અંદર આ થઈ રહી છે, 200 વીઘા પાર્કિંગ, તો આટલો મોટો મહાકાય આ મહાશિવપુરાણ કથાને અમે છેલ્લા 2 મહિનાથી અમારા 80,000 રજીસ્ટર થયેલા સ્વયંસેવકો પોતાનો પસીનો એમાં ગાળી રહ્યા છે। આ ધર્મ માટે કામ કરે છે। અમે એમાં કોઈ રાજકારણ સાથે એનો કોઈ લેવું દેવું નથી, પરંતુ આ કેમ થયો આજ મને ખોટ લાગે છે। આપણી લાગણી દુભાઈ છે, સાથે સાથે અનેક શ્રીમંતોની લાગણી દુભાઈ છે। હું એ જ કહું છું, આ વાત હું હાઈકમાન્ડ સુધી એનો ફરિયાદ કરવાનો છું અને આ કેવી રીતે થયું, કેમ થયું, આ વાત અગાઉ પણ લિંબાયતની અંદર એસએમસીએ મનમાની કરીને કોઈ વીવીઆઈપી આવે છે એટલે તમે આ મતલબ પોસ્ટરો મતલબ ફાડી નાખ્યા, ઉતારી નાખ્યા, તો આ પણ ત્યારે નિંદનીય થયું હતું, એનો પણ વિરોધ થયો હતો। આ આવી વાત સાકી લેવાય નહીં। આ ધર્મની વાત છે અને મારો હાઈકમાન્ડ કહે તો એક જ સેકન્ડે હું રાજીનામું આપી દઈશ, પરંતુ આ એવી રીતે ના ચાલે। આ જેને પોતાની પોલિટિક્સ રમી હોય કે કોઈ રમ્યા હોય તો એનો જવાબ આપે।